તમારા દરેક દિવસનો અંત એક સકારાત્મક વિચારથી કરવો. કોઈ ફરક નહીં પડે તે પરિસ્થિતિ કેટલી કઠિન હતી. આવતો દિવસ તે પરિસ્થિતિને ઉત્તમ બનાવવાનો નવો મોકો છે. જો કોઈ ઈંડાને બહારથી તોડવામાં આવે તો જીવન સમાપ્ત થઈ જાય છે, અને જો તે અંદરથી તૂટી જાય તો જીવન આરંભ થઈ જાય છે. એટલા માટે મહાન વસ્તુ હંમેશા અંદરથી જ શરૂ થાય છે. ખરાબ વાત તો તે છે કે સમય ખરાબ છે, અને સારી વાત એ છે કે હજી પણ સમય છે. होके मायूस न यूं शाम से ढलते रहिए, जिंदगी भोर दे सूरज से निकलते रहिए. एक ही छाँव पे ठहरेंगे तो थक जाएंगे, धीरे धीरे ही सही राह पे चलते रहिए. માણસની સાચી ઓળખ ત્યારે નથી થતી જ્યારે તેનું જીવન આરામ, શાંતિ અને સુવિધામાં પસાર થાય છે, પરંતુ તેની સાચી ઓળખ ત્યારે થાય છે જ્યારે તે પડકાર, સમસ્યાઓ અને પ્રતિવાદથી પસાર થાય છે. તમારી અસલી લડાઈ તમારા પોતાનાથી જ છે. આજના દિવસને ગઈકાલના દિવસથી ઉત્તમ માનો છો તો તે તમારી સૌથી મોટી જીત છે. ચાલતા સમયે ધ્યાન રાખો ચાલવાનું, બોલતા સમયે ધ્યાન રાખો બોલવાનું, અને સાંભળતા સમયે ધ્યાન રાખો સાંભળવાનું. તમે જે કંઈ કામ કરો તેની પાછળ ઉત્સાહ હોવો જોઈએ, નાના નાના કામમાં પણ. કારણ કે સવાલ કામનો નથી, સવાલ ઉત્સાહનો છે. જેટલો બુદ્ધની પાસે હતો, જેટલો કૃષ્ણની પાસે હતો, એટલો જ આપણી પાસે છે. રતિભર કમ નથી તેનાથી. શરત એટલી જ છે કે આપણે જાગી જઈએ, ઉત્સાહમાં આવી જઈએ. જો મન કમજોર હોય છે તો પરિસ્થિતિ સમસ્યા બની જાય છે, અને જો મન સ્થિર હોય છે તો પરિસ્થિતિ પડકાર બની જાય છે. અને જ્યારે મન મજબૂત હોય છે ત્યારે પરિસ્થિતિ પ્રસંગ બની જાય છે. સરળ થવાનો સૌથી સરળ ઉપાય એ છે કે આપણે તે સલાહ ઉપર કામ કરવાનું શરૂ કરી દઈએ જે આપણે બીજાને આપીએ છીએ. ક્યારેય ન વિચારો કે તમે એકલા છો, પરંતુ એ વિચારો કે તમે એકલા જ કાફી છો. રોવાનું બંધ કરો અને પોતાની તકલીફથી પોતે જ લડવાનું શીખો, કારણ કે સાથ આપવાવાળા પણ સ્મશાનથી આગળ જતા નથી. જ્યારે ભગવાન મનુષ્યની પરીક્ષા લે છે ત્યારે તે મનુષ્યનું સામર્થ્ય વધારી દે છે, તેથી તે વધારે બુદ્ધિમાન અને તાકાતવાન બની જાય છે. જીવનમાં ક્યારેય કોઈ દિવસ માટે પછતાવું ન જોઈએ, કારણ કે સારા દિવસો ખુશી આપે છે અને ખરાબ દિવસ અનુભવ, અને સૌથી સારા દિવસો સોનેરી યાદ અપાવે છે. એક ભૂલ આપણો અનુભવ વધારી દે છે, અને અનુભવ આપણી ભૂલને ઓછી કરી દે છે. જીવનમાં જો કોઈ રસ્તો બતાવવાવાળો મિત્ર છે તો તે છે આપણો અનુભવ. દુઃખ હંમેશા પાછળની તરફ જોવે છે, ચિંતા હંમેશા આજુબાજુમાં જોવે છે, પરંતુ વિશ્વાસ હંમેશા આગળની તરફ જોવે છે. જો રસ્તો ખૂબ જ સારો છે તો નક્કી કરો કે તે ક્યાં સુધી લઈ જશે, અને જો મંજિલ ખૂબ જ સારી છે, રસ્તાની ચિંતા કરવાની જરૂર નથી. પરિંદે रुकमत तुझमें जान बाकी है, मंजिल दूर है बहुत उड़ान बाकी है. यूं ही नहीं मिलती रब की मेहरबानी, एक से बढ़कर एक इम्तिहान बाकी है. जिंदगी की जंग में है हौसला जरूरी, जीतने के लिए सारा जहान बाकी है. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.